કંઠીએ પહેરેલી કંઠીએ કોઈ દારો પીધ્યો નથી. જાણે જાણે પીવું છું તાને કંઠી કાઢીને પીવું છું. એટલે આવો અનકંઠી શું કર? ગુરુ પહેરાવ કંઠી અને ચેલો જાય વંઠી. કોઈ દારો હોધા આવી નહીં બાપ. મહાપુરુષ કે ભાઈ આ બધા ડખારા કરે. સિંહના ગળામાં ગંઠોરા ના હોય યાર, બોધવાય ચેવો જાય. સિંહ તો એના સ્વયં સ્વભાવથી ઓળખાય બાપ. 3 કિલોમીટર છેટો હોય બગાડો પારે એટલે ખબર પડે ખા તારી નહીં સાંભળવાની બાપ. એના સ્વયં સ્વભાવથી ઓળખાય. એમ ધર્મ પંથ ના આ બધા કોઈ ગળામાં લકોટા ગાલે ના ઓળખો યાર ભલા આદમી. તા ન હું અને ધર્મ પાડવાના નતા. ધર્મનું પોમો ધર્મ આખા વિશ્વનો એક જ ધર્મ, એક જ માલિક બાપ. પણ આ તો આપણે દાવા કરી કરીને બેઠા છીએ અમારો આ ધર્મ, અમારો આ ધર્મ. આ વાડા થયા, ધર્મ નથી બાપ. જેસલ પાપી હતો, દુરાચારી હતો, કુકર્મી હતો બાપ. પણ જયારે તોરલના ચરણે જતો રહ્યો અને તોરલે જયારે આ ગુરુ ભક્તિની ગુરુમુખ વાત કરી અને જેસલ જયારે તોરલના વચન ઉપર આધીન થઈ ગયો ને બાપ, તાણે તોરલ બોલી કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો, તારો ધર્મ સંભાળ. જો જેસલ નું શું કીધું? જેસલ તારો ધર્મ સંભાળ, મારો નહીં બાપ. સંત પુરુષ મહાપુરુષ એ તમને તમારો સ્વધર્મની વાત કરે છે બાપ. મારા ને તમારા સંપ્રદાયની વાત નથી, મારા તમારા ભગવાનની વાત નથી બાપ. આ ઝઘડા ઉભા થયા છે એવામાં ઉભા થયા છે બાપ. નરસિંહ મહેતા એટલે કીધું એકડ એકથી શરૂ થયું અને બગડ 2 થી બધું બગડી ગયું બાપ. એક પ્રભુના થયા અનેક, અનેકનો જે એક કરે વોહી સંત અલેખ કે છે બાપ. સંત કોને કહેવાય? આ જુદાગરો થયો છે એને એક કરે બાપ. એક માલિક, એક ઈષ્ટ, એક જ પરમાત્મા બાપ, કોઈ જુદો નહીં. એ જેસલ ને કીધું કે એ જેસલ તારો સ્વધર્મ, તારો આત્માનો ધર્મ સંભાળ બાપ. અને તારા આત્માનો સ્વધર્મ જાણીશ એટલે તું કોનું ખોટું કરીશ બાપ. જો જુઓ તો તારું સ્વરૂપ જ છે બાપ, જુદું નથી. ભલે ઘાટ જુદા જુદા છે, શરીર જુદો જુદો છે, નામ રૂપ ગુણ જુદા જુદા છે બાપ, પણ બધા દરેકની અંદર પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપ એ તો એક જ છે, કોઈ જુદું નથી. આ માઇક છે એ કરંટ થી ચાલે છે, હેલોજન એ કરંટ થી ચાલે, પંખો એ કરંટ થી ચાલે, ફ્રીજ ટીવી એ બધા કરંટ થી ચાલે. સાધન જુદો જુદો છે પણ બધાને ચલાવવા વાળું પરમ તત્વ ચૈતન્ય સ્વરૂપ એક છે બાપ, એ કોઈ જુદું નથી. તમારા અમદાવાદમાં જે સૂર્યનું અજવાળું છે ને એ જ બોમ્બેમાં એ જ સૂર્ય અજવાળું હાલે છે. પણ અહીંથી તમે અમદાવાદથી મુંબઈ જો, ઓહ કે આ તો અમદાવાદ વાળો આપણો સૂર્ય કી હોય છે આવ્યો છે કી, એટલે તારો નથી. એ આખા વિશ્વને એ જ અજવાળું હાલે છે. પણ આ તો દાવો કરે આપણે બેહીને કે આ તો મારો છે. આ એમાં ડખા થયા છે, મારો ને તારો ભગવાનમાં લઈ લઈને તૂટી ગયા. જેટલા ધર્મ ને જેટલા સંપ્રદાય, રોમ વાળા કે અમે કૃષ્ણ નામ મને, કૃષ્ણ વાળા કે અમે વન નામ મને, માતા વાળા કે અમે પિતાનું નામ મને. મિલ્ક ડખારો યાર, મેલ ઠાઠ આ બધું તાન. કોઈને ના મોન કોઈને, પણ તું તને તો મોન. કશા બીજો કોઈને મોનવા નહીં. રોમે ચોય રામાયણમાં એવું નહીં લખ્યું કે રોમનું ઓળખો. તમારે વોચ હોય તો વચજો, ના મળત મને પૂછવા આવજો. જો કૃષ્ણએ ચોય ગીતામાં એવું નહીં લખ્યું કે કૃષ્ણનું પોમજો, તમે તમારું ઓળખજો. આવી વાત લખી છે બાપ. પણ આપણે આપણને જાણતા નથી, આપણે બીજાને હોદવા નીકળ્યા છીએ. આવો અહીંથી સંઘ તમે જુઓ તો અંબાજી જાય, તારે અંબાજી વાળો પાવાગઢ બાજુ નાઠ્યો છે, તારે સાચું તો હશે એ તો કયો. આપણે હોયથી ડાકોર નીકળ્યા હતા, ડાકોર વાળા દ્વારકામાં ફૂટ્યા છે. એટલે સર હું તને તમારા ગામમાં નહીં મેળ પડતો. આ દશાઓ આપણે થઈ છે. આપણે હોય 50 લાખનું હોય ખોડિયારમાંનું મંદિર બનાવ્યું હોય તો એ પાછા બીજા ચોક ઉપર લઠ્ઠા લઈ લઈને તને હોય ને ન પડતો હતો. 50 લાખ બગાડ્યા તને શું હતું તાને? પણ નથી. આજે હજી ચોય ઠરવાનું આવ્યું જ નહીં ભાઈ, ઠરવાનું આવ્યું જ નહીં. આ જીવનું ચોય ઠરવાનું છે નહીં. એની એક માલિક ઉપર વિશ્વાસ નથી, વિશ્વાસ જ નથી બાપ. આ તો કોક એમ કે ને કે ભાઈ હું તો 15 વર્ષથી કે અંબાજીની પૂનમ ભરું છું. કોક યાર 15 વર્ષથી ભરું છે, ખાલી 5 વખત પાવાગઢની પર ફટ લઈને કોમ થઈ જાય કે એટલે પેલો અંબાજી પડતો મેલ અને સીધો પાવાગઢ ચાલે લ્યો. અને એથી વળી કોક મળે ને યાર તઈને નહીં, ખાલી મેં એક જ ભરી હતી ને ફટ લઈને મારતો મેર પડી ગયો તો એ પાછો એથી મિલ દે બીજો ઝાલો. અને ચોય ઠીકોણો જ નહીં બાપ. વટોળ નાર જેવું કોઈ ધણીના ઉપર વિશ્વાસ જ નહીં બાપ. એવી ભક્તિ આપણે આદરી છે બાપ. પાછા અર્ધા તો શું કે આપણે તો બધાને મનને
આ બધોન મોનો એ હારી ભક્તિ ના કહેવાય. હું ઘણી વખત કહું છું, બે પ્રકારની મોખીઓ હોય. એક મધ મોખી હોય, એ મધ મોખી મધપુરામાંથી ઉડે ને તે સીધી ફૂલ ઉપર બેસે અને ફૂલ ઉપરથી રસ લઈ અને સીધી મધપુરામાં આવીને બેસી જાય. આ મધ મોખી કહેવાય. અને લોકલ મોખીઓ છે ને એ બધા બેહ. આ બધાને મોન છે એ લોકલ મોખ્યો છે. ચોય ઠર નહીં, ચોય ઠર નહીં. લાડવા ઉપર બેહ ને છોકરો જે હોય એ નાવ પડે બેહ. વન વન ચોય ઠરવાનું ઠેકોણું હોય. હું ભલા આદમી બધાને મોન છે. બધા મોનવાની ભક્તિ નથી, જાણવાની છે બાપ, અનુભવવાની ભક્તિ. ભગવાન એ અનુભવ પારખનો વિષય છે બાપ, મોની લેવાનો નથી. બૈરું મોની લઈએ એ સંસાર આપણો ના ચલાવે બાપ. કોક હિરોઈનનો ફોટો આમ મળ્યો હોય ને આપણે ઘરવાળી મોની લઈએ, કાંઈ રહ્યા મારા ઘરવાળો તે રોટલા કર્યા લગેરાય. મોનવાની નથી, મોણી લેવાની છે બાપ. હા, મહાપુરુષો કે મોણી લઈએ એ આપણું કાર જ સારા, બાકી મોની મોની તો આખી જિંદગી તૂટી જાય ને તો એ ઠરવાનું આવે એવું નથી બાપ. સત્સંગ મહાપુરુષ કે ઠરવાની વાત છે ભાઈ. હો, સત્સંગ ભક્તિ એટલે કોઈ ગાવાનો વિષય નથી, બોલવાનો વિષય નથી, આવી હોભળીને મજા કરવાનો વિષય નથી બાપ. હો, આ તો સોભળીને શબ્દ જે અંતરમાં ઉતારીને એટલો ઊભો થઈ જાય ને એ ના કોમનું વાત છે બાપ. દવાખાના જો એટલે રોગ ના મટી જાય બાપ. તાન ડૉક્ટરને બતાવો એટલે રોગ ના મટે, પણ ડૉક્ટરે જે નિદાન કર્યું હોય એ પ્રમાણે દવા આપી હોય, દવા લ્યો ને એની ચરી પાડો, રોગ તાણ મટે બાપ. દાદો બચારા બીમાર થઈ ગયેલા, તે બા બચારા સમજુ હતો, થોડો વિવેકી હતો, તે દાદાને ગરમ ગરમ બની આલ અને જાતે ખવડાવ. દાદાને લખવાની થોડી અસર થઈ ગયેલી, તે બા બચારો જાતે મોઢામાં કોળીઓ મેલ્યા. તો એ દાદો થોડી વાર રહીને આવું બોલ્યા જાય. એટલે બા કી બરી હું તો મને આટલી સેવા કરું છું, ગરમ ગરમ બનાવી આલું છું, ગરમ ગરમ મોઢામાં કોળીઓ મેલ્યા, તો તમને હેના થાય છે? એ દાદો કી તું બનાવી આલે ગરમ, સાચી વાત, તું કોળીઓ હે મોઢા મેલ્યા સાચી વાત, પણ ઉતારા છે તારો ભા કી આમાં ઉતારવામાં કાઠું પડે છે. આમાં શું કરીએ? નકા ગરમ ગરમ હું બની આલું છું, ગરમ ગરમ આ હું ઢામાં મેલું છું, ભરત પણ ઉતારું તો જાતે પડે કામ. તો હે કરવું બાપ. એમ ભાઈ આપણા જ પોતે આપણા જાતે જ આપણા વ્યવહારમાં આવવું પડે બાપ, આપણા વર્તમાનમાં ઉતારવું પડે, તો જ આ અસર થાય. નકર કજીએ અસર આવું તો ભલે હોભળો આજનો દારો મજા આવી જાય કે ખરે મજા આવી, પણ એ મજા નથી બાપ. મજા હોભળવામાં જો આટલી મજા આવતી હોય તો ઈકન રહી તો જુઓ, એ કેટલો આનંદ છે બાપ, એ ખબર પડશે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ મહાપુરુષો કે આવી આપણા જેમ પાખંડની નથી કરી ભાઈ. આપણે તો બધું જે આદર્યું છે બધું પાખંડ. જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે, મનાદી તારો મહિલો દેવના સુજે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. કે પથરાનો અનમન કદી લંકા ના જલાવે બાપ, પણ કે હાચો અનમન ના હુજે આ દુનિયા, જૂઠા દેવને મનાવે બાપ. જે પુરુષોએ ભક્તિ કરી છે બાપ, એ પ્રગટ પુરુષોના શરણે જઈને કરી છે ભાઈ. હો, આપણી જેમ ઊંઠ માર્યો નથી કર્યું બાપ. આજે આટલું ભાઈ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, આટલી બધી નોકરી ધંધા આ બધું. અરે હું ઘણી વખત જોઉં છું બાપ, ઘણોના ઘર આગળ ગોળોની નારો લગાવેલી છે. તમારા શહેરમાં હે એવું હોય ભરતભાઈ? હોય ઘર આગળ બાઈને ગોળાની નાર લગાવેલી છે. મેં 2-3 જણાના પ્રશ્ન કર્યો કે ભાઈ આ ગોળાની નાર લગાવવાથી શું થાય? એટલે ઘણા કે બાપુ લક્ષ્મી આવે. શું આવે? લક્ષ્મી આવે. અને લોકો ભાઈ ભક્તિ ભગવાન હેના પાછળ પડ્યા છે? લક્ષ્મી માટે. લક્ષ્મી પ્રાપ્ત કરવી છે. એટલે આ લક્ષ્મી કોઈ દારો ના ધણી વગર ના આવે. આપણા લક્ષ્મી લેવી છે, પણ એનો ઘરવાળો જે નારાયણ છે ને એ જોઈતો. એટલે તાર નારાયણ વગર કોઈ દારો ના ઘરવાળી આવે? નારાયણ લાવો એટલે પેલી એમની હેડી આવે, પણ આપણો ભગવાન જોઈતો નથી. બધાનો ભાઈ લક્ષ્મી જ જોઈએ છે. તે કી બાપુ લક્ષ્મી આપણા ઘેર આવે ને એટલે ગોળાની નાર લગાવવાની. મેં કીધું સારું બાપ, એવું હોય તો સારું. મેં કીધું જે ગરીબો સીવાના ઘર આગળ આપણે મારા ખર્ચે ચોંટાડી દઉં. ત્યાં બધું ડખો નહીં કીધું તા ન. મેં કહું ભાઈ આ ગોળાની નાર લગાવવાથી જો પૈસા આવતા હોય, લક્ષ્મી આવતી હોય,
તો પહેલા રજવાડોના ઈકન ગોળે ગોરા હતા, આખા ગોળે ગોરા હતા, હજારો લાખોની સંખ્યામાં ગોરા હતા. તો એ લક્ષ્મી હતી તો એ જતી રહી અને ગોરાની નારે લગાવવામાં લક્ષ્મી આવી જાય એટલે કીધું. પેલો આખા ગોળા હતા તે ગોળાએ જતા રહ્યા, નાથીઓ જતા એમ બધું વેચાઈ ગયું. બાટલ્યમાં પોટલ્યમાં બધું રાહતાર વળી ગયું. અને અત્યારે બાટલ્યમાં પોટલ્યો વાળાની તો દશા છે, લખી રાખજો હો. આ મારી બાજુ પોટલ્યો આવું ને તમારા આ બાજુ કહો તો બાટલ્યો હશે. જે આઈટમ ઉકેરામાં હતી એ એમાં ફ્રીજોમાં પેઠી છે. શૌકારોના ઈકન, શૌકારોના ઈકન વિચારજો લ્યા. ચોજો ધર્મ, ચોજો ભક્તિ, ચોજી આપણી શૌકારીપણાનું. હે આમ તો જો કોઈ રીઝન અડી જાય તો સોટા લેતા હતા, આમ તો ચો જઈને ખોસ હોય એ ભોન રાખતા નહીં. ઠીબરો ચાટવાના ધંધા જ રહ્યા છે. હા, બુફેમાં હોટલોમાં પૂછો છો ચેવી નાતવારોએ બનાવ્યું છે, વગરીઓ ચાટ ચાટ કરો છો કે સરસ. અને વાયકાને જો કોઈ રીઝન ભાઈ હોય તો કે ના તારા કે મારા ભેગું ના આવવાનું કી હો કી અમારા કુટુંબમાં સમાજમાં કે પેલું એ થાય તમારે કી મારા મંદિરમાં આવવાનું નહીં. આ પેલા મંદિર વાળા ભગવાને કીધું શકો ના આવવા દેતા તો હે વાદન ધા દ્રેસ. પણ આમ ઘણું જીવ છે રાગ 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 કરતું. ચંકા મુહુ છે, સૂર્યોની સંખ્યા ઓછી છે અને લઠ્ઠોની વધાર છે. એટલે કન્યાઓ મળતી નહીં, એટલે ગમે ત્યાંથી ઉઠાઈને લાવી પડે છે. ઈકન નાતે જોતા નહીં કે જાતે જોતા નથી. એ બધું આમ પોહાવા માંડ્યું છે. અને સમય પ્રમાણે બરોબર છે બાપ. સમય પ્રમાણે નહીં વર્તો તો મહાપુરુષો કી મેળ આવશે નહીં બાપ. એટલે આ કોક લગ્ન પ્રસંગ હોય એટલે મુહૂર્ત જોવડાઈએ, ચોઘડીઓ જોવડાઈએ. એના માટે કે લગ્ન પ્રસંગ સુખ શાંતિથી પત, વિઘ્ન આવે નહીં. આટલો મુહૂર્ત જોયો હોય, ચોઘડીઓ જોયો હોય અને સમૂહ લગ્ન આદર્યું હોય, 100 જણનો લગ્ન થયો એમાં તો 100 મહિનામાં તો 50 તો છૂટા શેરાવાળો થાય છે. એટલે મુહૂર્ત જોયું તું, ચોઘડીઓ જોયો તો તને શું હલારા થયા. એક જ મુહૂર્ત, એક જ ચોઘડીઓ, એ બધો પૈણ્યો હતો, તને 50 તો એક્સપાયર ડેટ થઈ ગઈ બધી. મુહૂર્ત ચોઘડીઓ જોઈને જ્યાં હોય તો ખટારા જોનના ઊંધા પડી જાય છે. તને મુહૂર્ત છો જ્યું પાછા ધાતો કે બો મણમ હમા નહીં ને એટલે કે મુહૂર્ત જોતા નહીં. એટલે આ રામચંદ્ર વખતે વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર આવા હતા અને એ બધાએ નક્કી કર્યું કે હવારે આટલા વાગે રામનો રાજ્યાભિષેક કરવો અને ગાદીએ બેહારવું. આ બધું જ મુહૂર્ત જોઈને નક્કી કર્યું. તો એ હવારે રામનો શું આવ્યો? તને આ જોવામાં નતું આવ્યું? આ ઘણા બધા જેસી જેવાળા કે મેં મને 3 કાર્ડની ખબર પડે. 20મી જાન્યુઆરી ભૂકંપ થયો, બધા ડટોને નીચે કાંટો ના આયા કોઈને? એકી ઝાટકા બધા જાય. હે ભગવાને ડટાણે અને બધાએ ડટોણે બાપ. આ મંદિરોએ પડી ગયો, મૂર્તિઓમાં ડટાઈ ગઈ બાપ ને બધાએ મોય હલવાણ્યા. હે એમાં કાઢ્યા કોને? પેલા તો ભગવાન ને કઢાય, માણસ ને કઢાય. ભાઈ ભરતભાઈ બોલો. ના આમ તો હોગીએ કે બાપુ પેલા ભગવાનને કાઢવા પડે. પણ પેલા સૈનિકો બધા આવી અને બાપ કોને કાઢ્યા? માણસોને કાઢ્યા. જે જીવતા હતા, મરી ગયેલા કે જે હતા એ બધાને માણસોનો બહાર કાઢ્યા. ચમ પેલોને બધાને, પેલો તો JCB થી એક ઢગલો કરી દીધો. જેમ કઈ રહે તો બીજા મળી એવા છે. આ મન ભલે ભાગી ગયા પણ બીજા પણ આ મન મળ્યો નથી બાપ. તમારી કિંમત છે ભલા આદમી. આ શું તો પેલા છે, આ નહીં તો એક કોમમાં આવે એવો નથી બાપ. આ તમારું આખું દલધામ સોસાયટી 4 ધામની જાત્રાએ જતી રહે અને એકન પેલા સિક્યુરિટી ના રાખો તો દશા શું આવે? આ ઘણા મંદિરોમાં ભગવાનની ચોદીની ઓખીઓ કોક કાઢી જાય છે, મુગટ લઈ જાય છે, કોક કોકણા કોક લે. એટલે તલવાર આલી છે, ગદે આલી છે, તને શું કરો તમે બધા? ચોરોની ખબર પડી છે કે અલીવા તો ઓન ગમના પરની જઈને લોબા થઈ જાય કે બાપા દયા કરજે. તારા બાપાને નમક લે તો એ કોક કરે દયા. તો પેલું તો પ્રતીક મૂક્યું છે બાપ. મહાપુરુષો જે થઈ ગયા, રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, જે પુરુષો આ શરીર લઈને જે દાડા આયા હતા અને ઉત્તમ કરણી કરીને જે દાડા આવીને આ કાર્ય કરીને જ્યાં બાપ એમના યાદ રૂપે પ્રતીક મૂક્યા કે બાપ આ મહાપુરુષો આવું કાર્ય કરીને જ્યાં. ગોધી બાપુએ આપણા દેશના આઝાદી હલાવી 200 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાયા બાપ વગર હથિયારે.
હું તો કહું છું રામ ને કૃષ્ણ કરતાથી ગોધીજીનો હોદ્દો ઊંચો કહેવાય કે જેને વગર અત્યારે 200 વર્ષની ગુલામીમાંથી આપણને મુક્ત કરાય બાપ. તો એવા પુરુષોની યાદી માટે એમનો પુતળો મૂક્યો કે એમના ફોટા પેલા એ કર્યા બાપ કે આવા પુરુષ આપણી આવનારી પેઢી પૂછે કે આ દાદો કોણ છે તો આપણે તરત કહીએ બાપ આ પુરુષે આપણા દેશને આઝાદી લાવી દીધી. પણ આજે દેશમાં હાલ હારો થયો છે ઈકન બોડો ના કુટા ગોધી બાપુ આમ લાકડી લઈને હેડો હેડો ના હેડી રાય. અમે એમાંથી પ્રેરણા લેવાની કે એ બાપુ જેવા કોક તૈયાર થો એમ ના વિચારો તમારા જીવનમાં ઉતારી અને આમાંથી કોક ગોધી તૈયાર થાય તો કોક દેશમાં કોક કરી શકે બા. બાકી ના આગળ બહુ ડોકુ ટોકા મમના રિયોલ વધેરી અને તમે આગળ હેડો અમે મેર આવે હો નથી બા. મહાપુરુષો કે એ પ્રેરણા મૂર્તિ કહેવાય. પણ આપણે ઈકન જઈને ઊંધા પડ્યા છીએ બાપ. એ કે દયા કરો અમન કોક આલો બાપ. મહાપુરુષ કે બાપ એમાંથી કંઈક વિચારો લેવાના છે. એ પુરુષોએ કષ્ટ વેઠ્યું હતું એવું તમારા જીવનમાં કષ્ટ આવે તો વેઠો બાપ, પણ ભીખ માગો નથી. લાચારી શા માટે બતાવો છો? પરમાત્મા એનું સ્વરૂપ આલ્યું છે બાપ, એનું સાધન આલ્યું છે. ઘણા કહે કે ટચલી ઓગળી ઉપર ગોવર્ધન ભગવાને ઊંચો કર્યો હતો. અરે આ વિમાન હજારો માણસો લઈને જાય છે, ટચલી ઓગળી એને કે કશું નહીં, છૂટું સમ ઉપર ને હેઠ તું આ નહીં ના દાદા ટર્યા. પણ ના તમને ખબર પડે લ્યો અને મન આખો કી પર્વત લાવ્યો તો આ પર્વત આખો ઉપર થઈને જાય છે હોય કને. તમારે તો અમદાવાદમાં હેડમ હેડ કરે છે જુઓ કને આખું ને ઊભું કર્યું. તારે તો ના ઉપર એટલી નિષ્ઠા. અલે આપણે હમણાં હોય ચોક ડટોણે હોય ડટોણીએ દબાઈ જઈએ મરવાની તૈયારી હોય તો હવ ના ભગવાનને યાદ કરીએ. આપણે બધા જે જેનું માનતો હોય એને યાદ કરે. રોમાપીરનું માનતો હોય તો રોમાપીરને યાદ કરે ને રોમનું માનતો હોય તો રોમને યાદ કરે ને મનનું માનતો હોય તો હનુમાનને યાદ કરે. પણ આવા તો કોણ બચાવા? આ મનુષ્ય જ કે મનુષ્ય બચાવવા લે ઓમાંથી એક ભાઈ આવીને આપણને બચાવ તો એ મોતા મને મન દેખાય ખરા બાપ આ જ મનનું સ્વરૂપ છે એવું લાગે. આપણે તો નક્કી કરી પૂછરા વાળો આવે તો જ ખરો. એટલે પૂછરા વગરનો હોય તો ના ચાલે. પણ આ લઠ્ઠું પહેરી ગયું છે પેલા ફોટામાં જોઈને કે પૂછરા વાળો હોય તો જ મન એટલે એને ગહાઈ ગયું આમ નીકળી ગયું પેલો ઠાઠ તને બચાયો છે એ મન કીધું એ વખત પગે પડી જાય બાપ તું જ મનનું સ્વરૂપ છે, તું જ રામનું સ્વરૂપ છે બાપ. પણ લે એ નહીં થાય આપણને એ વખત એ ઓળખણ થશે નહીં બાપ. મહાપુરુષ કહેતા પરમાત્માનું ઓળખવાની દ્રષ્ટિ નથી. આપણા હોનાનું ઓળખવાની દ્રષ્ટિ આવવી જોઈએ બાપ. આપણે ગળામાં હોનો તો પહેરીએ છીએ, પૈસા ખર્ચીને આપણા ગળામાં પહેર્યો છે, પણ એની પારખ આપણને